સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. જો દીદી આવ્યા છે, એવા બેઠા છે. અને કુમારનો ફોન આવ્યો હતો કે તાર દીદીને કાના તળાવ લઈ જાય છે, તાર દીદીને ઓલાપણે લઈ જાય છે, તાર દીદીને કુંડલા લઈ જાય છે. એટલે આપણે જીજાજીને એક મેસેજ આપવો છે કે પગારદાર રાખ્યા છે તમે અમને. અમારા દીદી છે, અમે જ્યાં જવું છે ત્યાં લઈ જવું. એ તમારે ક્યાં કહેવાની જરૂર છે? કાંઈ વાંધો નહીં. અમારા દાદાએ ગોતું છે સારું, એટલે જીજાજી હારા જ છે. આપણે આ તો હસી મજાકની વાત છે. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક હેર ઓઇલ, એક શેમ્પુ, એક કિલો કાચરી, ₹500 કાચરી, 2 સાબુ, ચાર કિલો ઘી, એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 હેર ઓઇલ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 શેમ્પુ. આણંદથી એ લોકો આવ્યા છે, એની છે આ મોટું પાર્સલ. મોટો પાર્સલ. હો ભાઈ, રેડે. સરસ સરસ. જય સ્વામિનારાયણ. ભાભી ચલે વિદેશ. હાલે લે. હે વિદેશ જવાનું જ હોય ને. ભાભીના ભાઈની ઘેરે મેરેજ છે, એટલે ભાભી તૈયારીમાં છે. 4 તારીખે છે ને જવાનું છે. 7 તારીખ. 7 તારીખે. જમાવટ હમણાં તો ભાભીને છે. તમે હું લઈને આવ્યા છો? મર્સિડીઝ લઈને આવ્યા છે. અત્યારે અરુણભાઈને ઓટી આપે એમ છે. અરુણભાઈ કે નહીં, આપણે જોતી નથી. હા, પણ મેં નક્કી કર્યું તું. હું ખબર છે, ગાડી લેવી તો ઓટી, લગ્ન કરવા દેશ હોય. એટલે જ નથી ગાડી ઓટી નો આવી. જો હાલે, હજી ધીરજ રાખવાની. કે અમે જવું છે પાંતી વેલા ભાઈ, ઉપડો ને. હા, માપે હોય ભાઈ. આવું હું પછી ખાવું હું ભલામણ આજે બનાવતા આવડવું જોઈએ ને અમને. એવું ન હોય. તમારે નથી જવાનું? તમારે નથી જવાનું? ખાવાનું પણ કઈ 15 થી લાવવાને કઈ પણ આ ભેગું આપણે ઉપડાય. પણ કઈ હોય જઈ જવાય. આમંત્રણ હોય કે ન હોય, પૂગી જવાય. આપણે જવાય એવું થોડું છે કે નો જવાય. આમંત્રણ હોય કે ન હોય, હું હોઉં. હા, એવું જ કરાય. અટાણે ગમે ત્યાં છેડા. હા, અમારા ઓળખીતા ના ઓળખીતા કરી.
જો આટલી ભાભીમાં ઈમાનદારી છે. ઘરે બનાવી ન ખાઈ લઈએ. આમંત્રણ વિનાનું થોડું જવાય જમવા ન જવાય હો ઈ. આમંત્રણ વિનાનું તો આ તો ખાલી કહેવાય, બાકી આમંત્રણ વિનાના જવાતું જ નથી ને. લોટ બાંધવાનું ચાલુ. મોટા બેન આવ્યા છે સુરતથી. હા રોટલા નો પ્રોગ્રામ કર્યો આજે. બાજરાના રોટલા ને એ ચૂલે. જો હવે મોટા બેન ના પાછા રોટલા પાછા અલગ ભાતના હોય. લોટ મળે એમાંય માખણ નાખે અને પછી બીજે એમાં નાખ મત બેન પાછું માખણ થી સોપડવાનું. જો રોટલો ટીપવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત. કેમ તા મોટ બેન ભમરા વાળો થાય ખરો ભાઈ. મોટ બેન જો આમ રોટલા કરતી નાની હતી તડા ને. કરાવે. ના ના અહીંયા રોટલા કરતી હતી ને મોટ બેન. ઓલે મોટા ભાઈ હતા થોડાક બેન ભાઈ ભળતું સારું એટલે જબલું ઓગાળી જગાવી ને મોટ બેન ના ગોઠણ માંથી ટીપા પડ્યા. મોટ બેન ફેર ફતોડી ફરે. ઓહો વાહ એટલી બોલી હતી પણ એટલો હોજો જ હતો ઈ. આને મોટ બેન ફેર ફતોડી ફરે. હવે મેં કીધું હોય 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 હોય. મેં કીધું આને હું થયું આ માખણ જોયું. લોંદા ને લોંદા ઉપાડે કોકની ઘેરે. મારી ઘેરે કરું. જો મસ્ત રોટલો ચડવા મળ્યો છે તાવડીએ. અને હું ધ્યાન રાખીને બેઠો છું મોટબેન કેટલું માખણ નાખે છે. લોંદા ને લોંદા ઉપાડે હો. બહુ સારો લોટ છે તો. લે આગળ કેતી એમ હતી હોય. શીખલો. તો હોય, બાજરો હારો. બાજરો તો હારો લીધો હોય તો બાજરો હારો જ હોય ને. મસ્ત બાજરો લીધો છે. ઉપજ છે મોટબેન ભમરો ન પડ્યો. અને પાછું માખણ તે હમાઈ નાખ્યું ને. ભમરા પડે તો કાઢી ન મૂકે. તો હું મેકતા હતા હવે. આવા માખણ વાળા રોટલા ખવડાવીને જ કુમારને કેંડા જેવા કર્યા છે. એક તો કલર પાકો અને મોઢું પેલો ઓલા ગેંડા ના દાંત હોય ને આગળ એમ કુમારને નાક આમ મોટું છે એટલે હશે ને ગેંડા જેવા. ફોન કરે હો કુમાર હું કરો છો? પણ કુમાર હોશિયાર બહુ ને જાજો ફોન તો કામ હોય તે જ કરે. હમણાં પી છે કામની. એટલી બધી હું પી છે ઓફિસ નવીન નથી થતી. નહીં કરે છે. વાહ વાહ મસ્ત રોટલો બન્યો. બેન જોજી હવે રોટલો નકર ઘણા રોટલા કરતા હોય તો આખો રોટલો તળી ગયો હોય. જોજે કેવો સરસ. તમે કોક આવો તે રોટલો મળે, બાકી બાત કઈ કરે નહીં. પહેલેથી ને જ કરતા રોટલા. હા ના પહેલેથી જ નહીં. માતાભાઈ નોકરી કરતા ને. હા હું કોણ એમ પેલા પછી આવ્યા હતા ને હું કોણ માતા ડુંગર ની દીકરી હો. મેં કીધું એમાં હું આપણે રોજ આપણે ઘેર્યા હતા નાની ભાજી આવી હતી. હા પછી એમ કે હું વહી જાય ને પછી ખબર પડશે. પણ આપણે નાનેથી નથી કીધું તો ટણ કરવું પડે. આ કરતા ભગવાન પાસે એવું મંગાય કે નાનપણનું દુઃખ બહુ કામ કરાવવાનું. ગૌઠા થાય તઈ નહીં. કોઈ દી હાસી નો નાનપણમાં ન કરે ને ગટપણમાં બહુ દુઃખ પડે. લે એનો છોકરા ને આપણે અહીંયા હસબીન મોટો કર્યો છે તો આપણે જેવો જ હોય ને. પણ ખાતા નથી. લે, ખાઈ નહીં શું કરો. વાહ મસ્ત રોટલો બની ગયો છે. એક ઘડ્યો ને બીજો આદેરો મુખ એક ઘડ્યો ને બીજો આદેરો હરી ભજો રામ. મીઠું પાણી ને સાળ્યું લોટ માતાજીએ મહું દીકર્યો છે. યાર માતાજીએ ટીપીને તાવડીમાં નાખ્યો છે તો તાવડે આમ
માતાજી ટીફિન તાવડે નાખ્યા છે, તાવડે આમ થઈ ગઈ. બેવડી વળી ગઈ છે. એમાં શું છે, ચૂલો મોટો છે ને તાવડી નાની છે. જે દીધો ને હોશ દઈને તે તાવડી આડી. પાપડ શેકવાનું ચાલુ. હા કમ્પ્લેટ. જો આ રાજુભાઈ ના ઘરેથી પાપડ આવ્યા છે, ઘઉંના મસ્ત પાપડ. તે મતબેન કાક તું આજ આવી છો કાક બનાવાય શું બનાવું? લે સારું સારું બનાવાય ને કાક ગમે ઈ. વળી અમને ઠપકો મળે, મહેમાન આવ્યા ને હું ખવડાવ્યું. બનાવશું લે. હા કાલ કાક બનાય સારું થી. પાડા લાપસી ખાવી છે, એવું હું ખાય બટાટા વડા કરશું. બાને બનાવી દેજે પાડા લાપસી. બાને બનાવી દે. હમણાં કઈ બાઈ બનાવ્યું નથી ને બા આવે હાવ કઈ બનાવતા નથી. એવું કઈ થાય નહીં, બનાવી અગિયાર નહીં. બેન આટો મરચા લઈ આવ્યા હતા આપણે કાલે, એટલે ન્યાય આપણે સુરતે કેટલા મોકલ્યા હમણાં 8 કિલો કા ના બહુ મોટું. 8 કિલો મરચા મોકલ્યા. જો આવી રીતે શેકીને. અને પટલ તો છે ને, હું મરચા લેવા ગયો ને તે મને કે આ ક્યાં મોકલવા છે? મેં કીધું સુરત. કે આટલા બધા કઈ પ્રસંગ છે? મેં કીધું ના ના ખાવા હાટું ઘેરે. એટલે કે આટલા બધા થોડા કોઈ ખાય એમ. મેં કીધું કેટલા? 500 ગ્રામ મરચા એક ટાઈમ ના જોઈએ. ઈ કે ઈ જળ ભગત કોણ છે? મેં કીધું બકાલી મીડિયા કેવા એ જળ બુદ્ધિ કોણ છે? મેં કીધું અમારા પટલ છે. આની અંદર મરચા છે કાંઈ છે. અને આ મરચું કોઈ પણ નડે નહીં, કદાચ ખાય ને તો. અને તળેલું મરચું છે ને એ ન ખવાય, એ પિત્ત કરી જાય, એ નુકસાનકારક છે તળેલું મરચું. આ તમારે મરચાં ખાવાની ઈચ્છા હોય ને તો ભઠ્ઠામાં મરચું શેકવાનું, અથવા તો રાયવાળા કરવાના, અને અથવા તો મેથિયા કરવાના. એટલે મસ્ત તમને નડતરરૂપ, શરીર માટે નડતરરૂપ નહીં. બરાબર છે ને? હજુ અહીંયા બનાવ્યા હતા, મોકલવાના હતા ને એટલે. પણ હારા હરખા વ્યવસ્થિત બન્યા છે, તો હવે કીધું કોક મગાવે ને તો મોકલશું. મસ્ત વાલોળનું શાક અને બાજરાના રોટલા, પાપડ, મરચા શેકેલા અને કાચરી, ગોળ, જમાવટ. કેમ બન્યું મટન? બનાવ્યું છે સારું કેમ? સારું હાલો જમી ગયો. જય સ્વામિનારાયણ. कि मेरी झोपड़ी के बाग मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाग खुल जाएंगे राम आएंगे झोपड़ी के बागवान खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे